નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજથી વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓમાં બીજું સત્ર શરૂ થયું છે. માંજલપુરમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં બીજા સત્રનો પહેલા દિવસે વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી. 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે. સોમવારથી વડોદરા શહેર જિલ્લાની 500 કરતા વધારે સ્કૂલોમાં અભ્યાસ કરતા 5 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના બીજા સત્રનો પ્રારંભ થયો છે. સાથે સાથે એમએસ યુનિવર્સિટી અને બીજી ખાનગી કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓની ચહલ પહલથી શાળાઓ અને યુનિવર્સિટી તેમજ કોલેજોના કેમ્પસ ફરી એક વખત ધમધમતા થયા છે. શહેરના માંજલપુરમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં બીજા સત્રનો પહેલા દિવસે વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી. બીજી તરફ એમએસ યુનિવર્સિટીમાં પણ બીજા સત્રનો પ્રારંભ થયા બાદ ગણતરીના દિવસોમાં વિવિધ ફેકલ્ટીઓમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વેકેશન બાદ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજે 18 તારીખથી વિદ્યાર્થીઓ સેકન્ડ ટર્મ માટે શાળામાં આવ્યા છે. તેમના આગમનથી આખું કેમ્પસ ગાજી ઉઠ્યું છે. એકદમ આનંદ કિલ્લોલનો અવાજ આવે છે. સૌમાં બધાએ પ્રાર્થના કરી છે અને આછી વિન્ટરની પણ તૈયારી થઈ છે. સેકન્ડ ટર્મના પ્લાનિંગમાં અમારે ફર્સ્ટ ટર્મના રિઝલ્ટ્સ, એન્યુઅલ સ્પોર્ટ્સ, યુનિટ ટેસ્ટ, ઇવેન્ટ સેલિબ્રેશન્સની બધી તૈયારીઓ પણ અમારા વિષય શિક્ષકોએ અને આચાર્યોએ કરી છે. તદુપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ ટેસ્ટના અને નવી પેપર પદ્ધતિ પ્રમાણેનું આયોજન પણ અમે કર્યું છે. વેકેશન બાદ બાળકોમાં ઉત્સાહ હોય છે કે ક્યારે શાળા ખુલે. હા, વિદ્યાર્થીઓને તેમના સાથી મિત્રોને મળી સાથે નાસ્તો કરવાનું, સાથે રમવાનું, સાથે ભણવાનું બહુ ખૂબ જ ગમે છે. તો આજે સારી એવી હાજરીથી આજે સેકન્ડ સેમિસ્ટરનો પ્રથમ દિવસ ઘણો જ આનંદદાયક રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલોમાં આ વખતે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો કોર્સ શિક્ષકોને વહેલી તકે પૂરો કરવો પડશે, કારણ કે આ વર્ષથી બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવનાર છે. સાથે સાથે જાન્યુઆરી મહિનામાં અન્ય વિદ્યાર્થીઓની બીજા સત્રની પરીક્ષાઓ, ધોરણ 10 તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા પણ યોજાશે. આમ દિવાળી વેકેશન બાદ હવે બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની તૈયારી કરવા 2 મહિનાનો જ સમય રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.